ધાંગધ્રા સરકારી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી દ્વારા ઇજાગ્રસ્ત મહિલાની સારવાર કરતો વિડીયો વાયરલ થયો છે। પરિવારજનોએ મીડિયા સમક્ષ આપવીતી જણાવી હતી। સરકારી હોસ્પિટલની બેદરકારી કે જાણી જોઈને સ્ટાફ કરી રહ્યું છે આવું વર્તન તેવો સવાલ અહીં ઊભો થાય છે। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામભા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર। મારું નામ આસિફ મંસૂર મીર છે। હું ધાંગધ્રા જોગાસર પાણીની ટાંકી પાસે રહું છું। રાત્રે કાલ 21 તારીખ 11:30 હું ને મારા પત્ની કામથી બહાર જતા હતા અને બાઇકમાંથી મારા પત્ની પડી જતા એમના માથાના ભાગે ઈજા થયેલી 3-4 જગ્યાએ લાગેલું હતું। એટલે અમે તાત્કાલિક એમને સરકારી દવાખાને લઈ ગયા। દવાખાને ગયા એટલે અમને કોઈ પહેલાં તો જવાબ જ ન આપ્યો। મેં ઘણું કીધું કે સાહેબ ઊભા હતા, હાજર હતા કે આના પાટાપિંડી કરી દો અને આને લોહી બંધ થાય એવું કંઈક કરો, તો કોઈ જવાબ દેવા રાજી નહોતું। બહાર ઊભા રહો। એટલે મેં એમને કીધું કે સાહેબ અમને કાંઈ શોખ નથી કે અમે જોવા નથી આવ્યા, તકલીફ છે અમને એટલે આવ્યા છે અમે, ગમે એમ કરો તમે આનું લોહી બંધ કરો। એટલે કાંઈ ટેબલે બેસાડ્યા। મેં વિડીયો મૂકેલો છે, જોજો તમે। ડૉક્ટર છે એમાં હાજર, નર્સ હાજર છે, પણ સફાઈ કર્મચારીને એ લોકો એમ કહે કે આને પાટો બાંધી દો। એટલે મેં કીધું કેમ પાટો, ટાંકા બાકા? કે અમારા પાસે સર્જન ડૉક્ટર છે જ નહીં। અહીંયા ધાંગધ્રામાં સરકારી હોસ્પિટલમાં સર્જન ડૉક્ટર નથી, તો હવે અમારે શું કરવાનું નથી? તો આ મારી બહુને મારા પત્નીને લોહી હાલ્યું જાય એનું મારે શું કરવાનું? તો બીજા દવાખાને લઈ જાઓ। એટલે જેથી કરીને અમે એ લોકોએ પાટો બાંધી દીધો। ઓલા જે સફાઈ કર્મચારી હતો ને એને પાટો બાંધ્યો। તમે ફોટામાં કેમેરામાં જોજો, વિડીયોમાં મેં વિડીયો મૂકેલો હોય। નથી નર્સ આવ્યા કે નથી ડૉક્ટર આવ્યા, કોઈ એટલે કોઈ સરકારી દવાખાનામાં ક્યાંય ધ્યાન દેતા। અને આ બીજી વાર ત્રીજી વાર થયું હોય। આ મારો મિત્ર છે, આની ભત્રીજી ગઈને તારે અમે ગયા હતા, તેથી અમે આ કંઈ નથી કર્યું, પણ આજે અમને ખબર હતી કે નહીં ધ્યાન દે, એટલે અમે આજ ખાસ વિડીયો ઉતાર્યો હતો એનો, અને એટલે જ વિડીયો મૂકેલો હોય। માનો કે મેં તો મારા મિત્રને ફોન કર્યો, બરાબર, ગાડી લઈને આવ્યો હોય, ખુલ્લી ગાડી વાય ઠાઠાવાળી, છોટા હાથી હતું। હું, મારા મમ્મી, મારા છોકરા બધા ટાટના ઠરતા અમે સુરેન્દ્રનગર દવાખાને ગયા। અહીંયા ગયા એટલે તરત જ કોઈ ભાઈ હતા એને પૂછ્યું કે કેમ, ક્યાંથી આવ્યા? મેં ધાંગધ્રાથી। કે ધાંગધ્રાથી આવ્યા ઠેક? એટલે મેં કીધું હા, કીધું અમારે અહીંયા ડૉક્ટર છે નહીં, ટાંકા લેવો। એ કે સારું કર્યું તમે અત્યારે ટાઈમે વહેલા પહોંચી ગયા, નકર તકલીફ પડી જાય એમ। પછી અમે પાટો બંધાવી અને અમે સવારમાં રિટર્ન ધાંગધ્રા ઘરે આવતા રહ્યા। પણ મારું કહેવાનો મતલબ એટલો છે, મને કંઈ કહેવાનું મારું એ થાય કે આ તો ઠીક, ચાલો ભાઈ મારો ભાઈબંધ હતો અને મને ગાડી ટાઈમે મળી ગઈ, કદાચ ન મળી હોત તો શું થાત? તો એવા કેટલાય બિચારા અભાગ્યા હશે જે રાત ડબલ, ધાંગધ્રામાં ડબલ હાઈવે, અમદાવાદ હાઈવે છે, હળવદ હાઈવે છે, હાલતા ચાલતા એક્સિડન્ટ થતા હોય। તો આ રીતે તમે કોઈને જવાબ જ નહીં આપો તો પબ્લિક શું કરશે? અને ખરેખર ધાંગધ્રા હોસ્પિટલમાં, સરકારી દવાખાનામાં સર્જન ડૉક્ટર હોવા જરૂરી જ છે। નાનું નથી ધાંગધ્રા, 65 ગામડાનો તાલુકો હોય, તો કંઈક તો તમારી ફરજમાં આવે છે ને સરકારને કે ભાઈ ડૉક્ટર મૂકવા જોઈએ। જેથી કરીને મારી એટલી રિક્વેસ્ટ છે સરકારને કે ખાસ કરીને ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સર્જન ડૉક્ટર મૂકો। જય હિન્દ, જય ભારત। અહીંયા દુખે દવાખાનું ટાંકા નથી લેતા કે ના નથી લેતા, ના પાડે। સર્જન નથી, સર્જન નથી કોઈ આમાં? ના નથી, કોઈ નથી। આ બરે બાપા બહુ હાલો તો ત્યાં પાટો બાંધી દો કે ટ્રીટમેન્ટ કરી લેજો। એ બાર કેટલા સરકારીમાં મારી તો દે જ। અહીંયા ટાંકા લઈ જ દે, નો કેમ લઈ? બીજા દવા આમાં નથી, બીજા દવાખાના મેં સરકારીમાં કેમ ના પાડો? સરકારીમાં ગમે ત્યાં ના જ પાડો। આ બધું નેપાલ ભોપાલ આ કઈ ન હોય બધું। ઓલી ફેરે ના જ પાડી હતી। વાત નથી કરવી, નથી કરવી વાત, એમ બીજા દવાખાને લઈ જઈ માથું શું કરતા સર્જન ક્યાં હે? નંબર તો ખરી પીછા ખેંચે મૂકને તો ના તો પાડે નથી, બધું નેપાલ ભોપાલ જ હાલે। પપ્પા, મમ્મી